મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સૂર્યભદ્રા દેવા જયનો ધર્મોસ્તુ મંગલમ. જીવન ઘડતરની શિખામણો આપેલી છે. એમાં સૌથી પહેલી શિખામણ કઈ આપેલી છે કે આપણને જે પણ જીવનમાં આચરવા યોગ્ય જે પણ જયણા છે તો એની સમજ આપેલી છે. હવે એ જયણા આપણે ક્યારે પાલન કરશું જીવોનું કે જ્યારે આપણે એને રિયલાઇઝ કરીએ કે જે પણ આજુબાજુ જે દેખાય છે પૃથ્વી પાણી વગેરે બધા પોતે જીવો છે. તો ત્યારે જ આપણે એ જીવોને જીવ તરીકે જોશું. ફર્સ્ટ ઓફ ઓલ એક્સેપ્ટ કરશું કે હા આ જીવો છે, આ બધા એક ઇન્દ્રિય બધા જીવો જ છે અને એમની રક્ષા કરવી જોઈએ. તો એના માટે પહેલાં તો આપણને અહીંયા બતાવે છે કે કેવી રીતે સિદ્ધ કરે છે, સિદ્ધ થાય છે કે આ જીવો પણ જીવ છે. એમાં એક એક શરીરમાં એક એક આત્મા રહેલું છે એમનું. તો આત્મતત્વની સિદ્ધિ અહીંયા કરે છે. તો અહીંયા સુધી આપણે જોયું હતું. હવે આપણે આગળ કન્ટિન્યુ કરશું. બીજો છે પાણી. પાણીમાં આત્મતત્વની સિદ્ધિ કેવી રીતે કરે છે અહીંયા કે જે પણ કૂવાઓ દેખાય છે આપણને, વેલ્સ છે, કૂવાઓ છે, તો એમાં પાણી તાજાનું તાજું જ કેવી રીતે રહે છે. નવો પાણી એ આવ્યા કરે છે. એ કેવી રીતે થાય છે? અમુક ટાઈમ સુધી હવે વરસાદ પડ્યું નહીં હોય, હવે આપણે લાગશે કે અરે વરસાદથી આવે છે ને નવું પાણી, એ નહીં. જો વરસાદ નહીં પડતું હોય તો પણ આપણે જોયું હશે કે જ્યારે વરસાદનું સિઝન નહીં હોય ત્યારની વાત આપણે કરીએ છીએ કે ત્યારે જે કૂવામાં રહેલું જે પાણી છે તો એ બધા જણ શું કરતા હોય, ભરતા જાય ને ત્યાંથી કૂવામાંથી પાણી કાઢતા જાય તો પણ એ ખાલી નહીં થઈ જાય કૂવો, પણ નવો પાણી આવ્યા કરે છે. તો એનાથી જ પાણીમાં જીવ રહેલા છે એની સિદ્ધિ થાય છે. કારણ કે ત્યાં ઉત્પત્તિ થતી રહે છે નવા પાણીના અસંખ્યતા, એક બે નહીં પણ અસંખ્યતા અપકાયના જીવોની ઉત્પત્તિ ત્યાં થતી જાય છે, સમય થતી રહે છે. એના કારણે નવું પાણી ત્યાં આવતો જાય છે. તો એનાથી જે સિદ્ધ થાય છે કે પાણી શું છે, અપકાય પોતે અપકાયના જીવો છે. નહીં તો પછી શું થાય, એક વખત એક ટાઈમ આવે કે બધું ખાલી થઈ જાય ને, ખાલી નથી થતું. પછી છે વનસ્પતિકાય જીવોનું. તો હવે એમાં શું છે, જેમ કે ફ્લાવર્સ હોય એ પણ વનસ્પતિકાય છે કે શાક છે કે ફ્રૂટ્સ છે. તો એમાં જ્યાર સુધી એની અંદર આત્મા રહેલું હોય છે, જ્યાર સુધી એ જીવિત રહેલું હોય છે, એટલે કે જ્યાર સુધી એમનું આત્મા રહેલું છે અંદર, ત્યાર સુધી એ ફ્રેશ દેખાય છે, તાજા પણ એમાં દેખાય છે, ફ્રેશનેસ દેખાય છે. પણ જ્યારે એમાંથી આત્મા નીકળી જાય તો શું થાય, ફ્લાવર્સ જોયું હશે ને, કરમાઈ જાય. અને પછી નેક્સ્ટ ડે એટલે પ્રભુને આપણે પૂજા કરીએ, જે પણ ફ્લાવર્સ ફૂલ પૂજા કરીએ, આપણે પુષ્પ પૂજા કરીએ, તો એક એવા ફ્લાવર્સથી પૂજાય પ્રભુ કે જે એક દિવસના હોય, શું કહેવાય, એક દિવસ કે અમુક આર્સ સુધી એમનું આયુષ્ય હોય. એવા ફ્લાવર્સથી આપણે પૂજા કરીએ ને ભગવાનની, તો એક દિવસનું આયુષ્ય કે અમુક કલાકનું આયુષ્ય એ જ્યાર સુધી હોય એમનું, ત્યાર સુધી એ એકદમ ફ્રેશ હોય, સુગંધ આવે એમાં, એકદમ ફ્રેશ હોય. પણ જ્યારે એમનામાંથી જે આત્મા છે નીકળી જાય તો પછી શું થાય, આવતા દિવસે આપણે જોઈએ ને, સવારમાં પૂજા કરવા આવીએ તો શું દેખાય કે એ આખા મુરઝાઈ જતા હોય છે, કરમાઈ જાય, આખો કાળાશ આવી જાય, કરમાઈ જતા હોય છે ને ફૂલ એકદમ. અને પછી નિર્માલ્યમાં આપણે કાઢી નાખીએ. તો એવું હોય છે. એટલે જ્યાર સુધી જીવ હોય આ વનસ્પતિકાયમાં ત્યાર સુધી ફ્રેશનેસ હોય. લીફ હોય ને વનસ્પતિકાયમાં, કોઈ પણ પત્તા હોય, લીફ હોય, શાક હોય, શાકભાજી હોય, એકદમ ગ્રીન ને ફ્રેશ હોય. પણ પછી એમાંથી એ આત્મા નીકળી જાય પછી કેવું થઈ જાય, યલોઇશ થઈ જાય, આખો આવું મુરઝાઈ જાય, કરમાઈ જાય, આખો વ્રિંકલ્સ પડી જાય, સુકાઈ જાય, એવું થઈ જાય ને. તો એવું હોય છે.
પછી આગળ શું કહે છે કે આપણને યાદ રાખવા જેવી આ વાત છે કે જે પણ આ પૃથ્વીકાયના જીવો, પાણીના જીવો, વનસ્પતિકાયના જીવો કે તેવુકાય કે કોઈ પણ જીવો છે એ પહેલાંના આપણો જીવ જે છે, આપણો જીવના કેટલા અહીંયા આ જે 14 રાજલોક છે, આ સૃષ્ટિ છે, એમાં આપણને કેટલા સમયથી છીએ આપણને લાગશે કે હમણાં આપણી ઉંમર છે 20 વર્ષની કે 30 કે 40 કે 50 કે 60 યર્સ ઓલ્ડ છીએ આપણે આ ભાવમાં, એટલી ઉંમર થઈ છે તો આપણે આ જગતમાં 20 કે 40 વર્ષથી જ છીએ તો એ નથી. આપણા બધાનું આત્મા ક્યારથી છે? આ જગતમાં અનાદિકાળથી છે. એટલે આપણા બધાને જ અનાદિકાળથી આપણે એટલા ઓલ્ડ છીએ, આપણે બધા આટલા ઓલ્ડ છીએ. કંઈ માત્ર આ ભાવમાં બધાનું પર્યાય અલગ છે. કોઈક બેબી છે, કોઈક યંગ છે, કોઈક ઓલ્ડ છે. એ તો માત્ર હમણાં આ ભાવ માટે છે ને, એ તો માત્ર આ પર્યાય માટે છે. પણ બધાનું સેમ છે. અનાદિકાળથી બધા અહીંયા જ છે બધાના આત્મા. તો ભવો કેટલા કર્યા હશે આપણે? જો અનાદિકાળથી આપણા બધાનું આત્મા અહીંયા જ છે, આ જગતમાં જ છે, સેમ આટલું તો છે. કેટલું છે જગત? 14 રાજલોક જેટલું છે, આટલું છે આખું વિશ્વ કે જગત. આટલામાં જ આપણે ફર્યા કરીએ છીએ. તો આટલા જ એરિયામાં ફરતા એ પણ અનાદિકાળથી, અનાદિકાળ એટલે કે જેનો કોઈ સ્ટાર્ટ નથી, અનંત કાળથી આપણે અહીંયા જ ભટકી રહ્યા છીએ. પહેલાં તો અવ્યવહાર રાશિની સૂક્ષ્મ નિગોદમાં ભટકતા હતા, પછી વ્યવહાર રાશિમાં આવીને બધાનું અલગ હોય, કેટલા સમયથી ભટકે છે. એટલે ભટકીને આપણે આટલી દરેક જગ્યાએ આપણી ઉત્પત્તિ ને મરણ થઈ ચૂક્યો છે. અને જીવો કેટલા છે? જે છે તે જ છે. અમુક નંબરના અનંતા જીવોનો નંબર છે, એટલા જ છે. કોઈ નવા જીવોની ઉત્પત્તિ તો થતી નથી ને, નહીં જેટલા છે તેટલા જ છે. તો એમાં આપણો કેટલા બધા જીવો સાથે સંબંધ રહેલો હોય છે. કારણ કે અનાદિકાળથી આપણે આટલા જ આત્માઓ અહીંયા ત્યાં ભટકી રહ્યા છે. તો શું થાય? સંબંધો રહેલા હોય ને, સંબંધો થાય. આ ભાવમાં આપણા પોતાના રિલેટિવ્સ હવે વિવાહ હોય તો એમાં આપણે ઇન્વિટેશન આપીએ તો કેટલા હોય? એક સાઈડના 500,000 આવી જાય. આટલા રિલેટિવ્સ છે આ જ ભાવમાં. તો આગળના અનાદિકાળથી આપણે બધા અહીંયા જ છે, આ જગત ભટકી રહ્યા છે. તો કેટલા આપણે આપણા માતા પિતાઓ, ભાઈ બહેનો, પતિ પત્નીઓ કે રિલેટિવ્સ, ફ્રેન્ડ સર્કલમાં કેટલા સાથે સંબંધ આપણે બનાવી દીધા છે, બનાવીને છોડ્યા છે, છોડ્યું છે. કેટલા અનંતા ભવો કર્યા છે, અનંતા માતા પિતાઓ આટલા કેટલા કર્યા છે. આપણે જો નિગોદ સિમ્પલ એક જ ભાવની વાત કરીએ ને, ખાલી એક જ ભાવ, ને આપણે નિગોદના જીવ હોઈએ તો એક જ શરીરમાં અનંતા આત્મા એકસાથે હોય ને, એટલે આપણો હમણાં આ મનુષ્ય તરીકે એક ઘર છે. એક ઘરમાં સમજો કે એક ફેમિલી છે, માતા પિતા અને 2 પુત્ર છે સમજો, તો 4 જણા રહીએ છીએ એક ઘરમાં, તો પણ આટલું સંબંધ છે. તો આ જ્યારે આપણે નિગોદનો માત્ર એક જ ભાવ કર્યો છે, તો એક શરીરની અંદર જ આપણે, આ તો એક ઘર છે, એક ઘરમાં અલગ આપણે રહીએ છીએ, તો પણ આટલું રાગના સંબંધો છે, રાગ દ્વેષના સંબંધ છે. તો આપણે જ્યારે નિગોદનું એક જ ભાવ કર્યું છે કેટલી વખત, તો એક જ શરીરની અંદર આપણે બીજા અનંત આત્મા સાથે આપણે એક જ શરીર શેર કર્યું છે. એના સાથે શ્વાસોશ્વાસ લીધું છે, છોડ્યું છે, આહાર સાથે કર્યું છે, નિહાર કર્યું છે, બધું એકસાથે, જન્મ મરણ બધું સાથે થયું છે. તો એ પણ આપણા શું થયું? એ પણ રિલેટિવ જ થઈ ગયું ને, એક જ શરીરને શેર કરીએ છીએ. એટલે આવું કેટલા સંબંધો કર્યા છે. એટલે એક દૃષ્ટિથી જોઈએ ને, એક પર્સપેક્ટિવથી, તો આ જગતમાં રહેલા આટલા બધા જીવોમાંથી કેટલા બધા જીવો સાથે આપણું રિલેશનશિપ રહી ચૂકેલું છે, અલગ જાતનું. તો પછી આપણને એ યાદ રાખવાનું, આ જ ભાવના જે માતા પિતા હોય તો આપણે એમને કંઈ ઉપસર્ગ આપીએ, ગમે આપણને ઉપસર્ગ આપણે ક્યારે પણ આપવાનું ગમે નહીં, ગમે ને? વિરાધના કરવાનું ગમે નહીં, ગમે ને?
આપણે એમને પ્રોટેક્ટ કરીને રાખશું ને. આપણા માતા પિતા હોય કે ભાઈ બહેન હોય તો એમને પ્રોટેક્ટ કરીને જ રાખશું ને. તો આટલા અનાદિકાળથી આપણે અનંતા ભવો કર્યા છે, અનંતા માતા પિતાઓને ભાઈ બહેન વગેરે રિલેશનશિપ્સ આપણે ક્રિએટ, એટલે એવા આપણે રિલેશનશિપ્સ રહી ચૂક્યા છે આપણા આટલા બધા જીવો સાથે. તો એમને આપણે શું પ્રોટેક્ટ નહીં કરવું જોઈએ? કરવું જોઈએ ને. આ ભાવ માટે જે પણ આ રિલેશન્સ છે એમને પ્રોટેક્ટ કરીએ છીએ, તો પહેલાંના ભાવોના જે પણ રિલેશન્સ હોય એ બધાને પ્રોટેક્ટ કરવાનું. હમણાં એ બિચારા હમણાં આપણે મનુષ્ય છીએ આ ભાવમાં, અને એ બધા જીવો એ કોઈક પૃથ્વી હશે, પાણી હશે, કેવા કેવા એક ઇન્દ્રિયના ભાવોમાં કે ત્રસ ઇન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિય કે પંચેન્દ્રિય કેવા કેવા ભાવોમાં હશે બધા. આપણે ઓળખી શકતા નથી હમણાં, જ્ઞાન નથી આટલું. એટલા માટે તો આપણને યાદ રાખવાનું કે આ બધા જે જીવો છે એ મારા ઘરમાં જ પાણી તરીકે એ જ જીવો શા માટે આવ્યા છે પાણી બનીને? કારણ કે કંઈક તો હશે, લેવા દેવા બાકી હશે, કંઈક તો હશે ઋણાનુબંધ, કંઈક તો રિલેશનશિપ્સ રહ્યા હશે પૂર્વ ભાવમાં. એટલા જ માટે મારા જ ઘરમાં આ કીડી મકોડા તરીકે ફરે છે, મારા જ ઘરમાં આ કાંઈ લિઝર્ડ કે સ્પાઈડર કે એન્ટ્સ બનીને ફરે છે. તો એ બધું એવી રીતે વિચારવાનું. આપણને એક મૈત્રી ભાવના આપણને ભાવવી જરૂરી છે બધા જ જીવો સાથે, અને જેટલું થાય એટલું આપણને એમની રક્ષા કરવા માટે પ્રયત્ન કરવાનું. વિરાધના નહીં થાય, ઓછામાં ઓછા થાય, મેઇન તો બિલકુલ નહીં થાય, એના માટે આપણને દીક્ષા સ્વીકારવી જરૂરી છે, સર્વવિધિ સ્વીકારવું જ જોઈએ. પણ જો એ નહીં થતું હોય તો ગૃહસ્થ અવસ્થામાં રહીને પણ જૈણા જે છે એને, એ આપણી માતા છે, તો એવી રીતે આપણને જૈણા પાડવું જરૂરી છે. જો નહીં પાડશું તો આપણને પોતાને આપણનું પડતી થશે. પૃથ્વી પાણી વગેરે એકઇન્દ્રિયના ભવો આપણને કરવા પડશે, અને પછી ત્યાં બીજા જીવો દ્વારા આપણી હિંસા થશે. એટલા માટે એ ધ્યાન રાખવાનું. પછી હવે એક પ્રશ્ન છે અહીંયા, જે ગૌતમ સ્વામીજી મહાવીર સ્વામી ભગવાનને પ્રશ્ન પૂછે છે. શું પૂછે છે કે પૃથ્વી કાયાદિ જીવોને સ્પર્શથી વેદના થાય છે તે દેખાતી કેમ નથી? એટલે શું કે હવે એક્ઝામ્પલ માટે સમજો ને કે આપણે ચાલી રહ્યા છે રસ્તા ઉપર, કાચો રસ્તો છે, પથ્થર બધા પથ્થર કંકરા પડેલા છે, પાણી ત્યાં ક્યાંક પડેલું છે, પાણી રહેલું છે, કે અગ્નિકાયના જીવો ક્યાંક સળગી રહી છે અગ્નિ. તો એ બધા જીવો છે કે વનસ્પતિકાય છે, ગ્રાસ છે ત્યાં, તો એમને આપણે રસ્તામાં જતા એમના ઉપર પગ રાખીએ. આજે માટી છે, તાજી માટી છે, આ પથ્થરો છે, કે ગ્રાસ ઉપર પગ રાખીએ, કે પાણીમાં પગ નાખીને જઈએ, છપછપ કરતા જઈએ, કે ત્યાં અગ્નિકાય ત્યાં સળગેલી હોય એના ઉપર આપણે એના ઉપર પગ મૂકીને બુઝાવી દઈએ, કે એવી રીતે કંઈ કરીએ, તો એ બધાને આપણે સ્પર્શ કરીએ છીએ. તો એમને સ્પર્શથી જો એમને વેદના થતી હોય, એમને બહુ પીડા જો થતી હોય, તો આપણને દેખાતી કેમ નથી કે એમને પીડા થાય છે? તો એવું ક્વેશ્ચન ગૌતમ સ્વામીજી ભગવંતે મહાવીર સ્વામીજી ભગવાનને આવી રીતે ક્વેશ્ચન પૂછે છે. તો તે એની વાત આવે છે ક્યાં? આચારાંગ સૂત્ર છે. તો એમાં એનું અહીંયા આન્સર અહીંયા બતાડેલું છે કે શું આન્સર આપે છે પ્રભુ, કે સમજો કે કોઈ એવું માણસ છે, પંચેન્દ્રિય માણસ, મનુષ્ય, તો એ મનુષ્ય છે, મનુષ્યના શું હોય, હાથ પગ બધું હોય ને, તો એના જો સમજો કે હાથ પગ બધા આખા કાપી નાખવામાં આવે, અને એટલે કે જે એક્સપ્રેસ જેનાથી કરી શકે ને મનુષ્ય, આપણને કંઈ તકલીફ થતી હોય તો આપણે હાથ પગ હલાવીએ ને, પગથી ભાગવાનો પ્રયત્ન કરીએ, હાથથી પ્રતિકાર કરવાનું, પોતાને ડિફેન્ડ કરવાનો પ્રયત્ન કરીએ ને હાથથી, અને પગથી ભાગવા માંડી, કે લાતો મારી, કે જે પણ. એટલે હાથ પગ જ જેનાથી એક્સપ્રેસ કરી શકાય, જેનાથી પ્રતિકાર કરી શકાય, તો એ કાપી નાખવામાં જો આવે, અને બીજા એક્સપ્રેસ કરવા માટે શું સાધન છે આપણા મોઢા ઉપર? એક તો મોઢો છે અને આંખો છે. તો આંખોથી એક્સપ્રેશન્સ
હવે આપણે બહુ પીડા થાય તો આપણે રડીએ ને, તો આંખોથી દેખાય કે રડી રહ્યો છે, એનાથી આપણને ખ્યાલ આવે કે પીડા થાય છે. ગુસ્સો આવતો હોય છે તો આંખો મોટી કરી નાખે. એટલે આંખોના એક્સપ્રેશન્સ દ્વારા આપણને શું ફીલ થઈ રહ્યું છે તો તે આપણે એક્સપ્રેસ કરી શકીએ છીએ. અને મોઢાથી આપણે રાડો પાડી શકીએ છીએ કે કંઈક કન્વે કરી શકીએ છીએ કે મને આ થઈ રહ્યું છે બોલીને, એવી રીતે. તો જેના દ્વારા એક્સપ્રેશન્સ આપણે કરી શકીએ છીએ, એક્સપ્રેસ કરી શકીએ છીએ કે આપણને શું ફીલ થઈ રહ્યું છે. તો એના ઉપર જ આવી રીતે જો પાટો બાંધી નાખવામાં આવે, એ કવર કરી નાખીએ આપણે એની આંખો ઉપર અને મોઢા ઉપર, આંખો અને મોઢા ઉપર જો પાટો જ બાંધી નાખે, અથવા તો એમ પણ કહેતા હોય કે જો જીભ નહીં હોય એના અને આંખો પણ નહીં હોય, સમજો કે આંખે ઉપર પાટો હોય ને જીભ કાપી નાખવામાં આવે, હાથ પગ કાપી નાખવામાં આવે, તો એ મનુષ્ય જે છે તો એ મનુષ્યની હવે હાલત કેવી છે કે એને ખૂબ જ લાકડીથી ખૂબ જ પ્રહાર કરવામાં આવે, બહુ જ મારવામાં આવે જોરદાર. અને એ બાંધેલો પણ હોય, એને બાંધી પણ નાખવામાં આવે. તો હવે એના પાસે શું છે? એને જે વેદના થાય છે ને, ભયંકર પીડા થાય છે, તો એને વ્યક્ત કે એક્સપ્રેસ કરવા માટે હવે એના પાસે સાધનો છે. હવે એના પાસે હાથ પગ નથી અને જીભ પણ નથી, આંખો ઉપર પાટા બાંધેલા છે, તો એ કેવી રીતે એક્સપ્રેસ કરશે હવે? અને એકદમ ટાઈટલી બાંધેલો છે તો હલનચલન પણ નહીં કરી શકશે, કેવી રીતે એક્સપ્રેસ કરશે? અને આપણને હવે તો એ વખતે શું જે મારનાર વ્યક્તિ છે શું તે એવી રીતે કહેશે તો કે આ તો એને તો કાંઈ થતું નથી, હું કેટલું પણ મારું છું, એ તો કાંઈ વ્યક્ત કરતો નથી મને, તો મને શું ખબર કે એને સાચે પીડા થાય છે? મને નથી લાગતું એને પીડા થાય છે, કાંઈ નથી થતું એને, મને મારવા દો. તો એવી રીતે કહે તો એ શું એ વ્યાજબી છે? નથી ને. આપણને ત્યારે એવી રીતે માઇન્ડમાં ખ્યાલ હોય કે આ તો પંચેન્દ્રિય મનુષ્ય છે, નહીં તો એ ભલે એ તો બધું બાંધેલું છે, હાથ પગ નથી વગેરે કાપેલું છે, એટલા માટે એક્સપ્રેસ નથી કરી શકતો, પણ એને પણ ખૂબ જ વેદના તો થાય જ છે. તો ત્યારે આપણને ખ્યાલ છે. પણ જે એકેન્દ્રિય જીવો છે, આ પૃથ્વી કા આપકા તેવ કા વાવ કા વનસ્પતિ કા, આ બધા જીવો માટે આપણને આ વાત શા માટે ખ્યાલ નથી આવતી કે એમના પાસે પણ સાધનો નથી આવા વ્યક્ત કરવા માટેના સાધનો. આંખો છે નથી ને, આ બધા એકેન્દ્રિય જીવો છે, એક જ ઇન્દ્રિય છે માત્ર. કઈ ઇન્દ્રિય છે? માત્ર એક સ્પર્શનેન્દ્રિય છે માત્ર એ બિચારા પાસે. એ સ્પર્શનેન્દ્રિય દ્વારા એમને શું એ જાણી શકે છે? જે સ્પર્શ, વિવિધ પ્રકારના સ્પર્શ છે, કર્કશ સ્પર્શ છે, જે આપણે જે એના ઉપર પગ મૂકીને ચાલીએ છીએ એનું ભયંકર કર્કશ સ્પર્શ, એનું ગુરુ સ્પર્શ એટલે કે ભારી વજનદાર સ્પર્શ, એ બધું એ ફીલ કરી શકે છે અને ભયંકર પીડા થાય છે. અને જે આ વ્યક્તિને આવી રીતે મારવામાં આવે છે, પ્રહાર કરવામાં આવે છે, એની જેટલી પીડા થાય છે એના કરતાં પણ ઘણી વધારે વેદના આ બિચારા આ જે જીવો છે, કેન્દ્રના જીવો, એમને ઘણી જ પીડા થાય છે. છતાં પણ વ્યક્ત કરવા માટે કોઈ સાધન છે નહીં એમના પાસે, એટલા માટે માત્ર એક્સપ્રેસ નથી કરી શકતા. તો એનું એ મિનિંગ નથી કે એને કાંઈ પીડા જ નથી થતી, માત્ર આપણને કન્વે નથી કરી શકતા, એક્સપ્રેસ નથી કરી શકતા, ભાગી નથી શકતા. એનું એ મિનિંગ નથી કે એમને કંઈ થતું નથી, એમને પણ થાય છે. તે આપણને હંમેશા યાદ રાખવાનું છે આપણા મગજમાં. તો એવી રીતે અહીંયા આપણે જોયું પોઈન્ટ. પછી નેક્સ્ટ શું પોઈન્ટ છે? જયણાનો ઉદ્દેશ. જયણાનો ઉદ્દેશ. હવે જયણા આપણને ઉદ્દેશ એટલે કે એનું મોટિવ શું છે? જયણા શા માટે કરવાની છે? એના પાછળનો ઉદ્દેશ શું છે? તો હવે એમ અહીંયા એક્ઝામ્પલ બતાડે છે કે જેમ કે કોઈ એવું મોટો ટેક્સટાઇલમાં બિઝનેસમેન હોય કપડાનું, તો એ બધાને એવી રીતે કપડાં સપ્લાય કરે ને, બધા આગળ હોલસેલના દુકાનોમાં જાય, પછી એમાંથી પછી રિટેલમાં જાય, પછી બધા મનુષ્યો એને એ કપડાને પરચેસ કરીને યુઝ કરે. અથવા તો એ જે કપડાં છે, રો મટીરિયલ્સ છે,
તો એ જે કાપડ કટ પીસ ક્લોથ કે જે પણ છે એ શું કરે છે, એ બીજાને આપે છે અને પછી એમાંથી પછી બધું નિર્માણ કરતા હોય છે બીજા ફેક્ટરીવાળા. એવી રીતે ગાર્મેન્ટ્સ પ્રિપેર કરતા હોય લેડીઝ કે જેન્ટ્સ માટે, અને પછી એ હોલસેલ કે રિટેલમાં જઈને આપણા પાસે આવતું હોય છે. તો આ જે મેઇન બિઝનેસમેન જે ઉદ્યોગપતિ છે, તો એવી રીતે એ કંઈ ઉપકાર કે અભિમાન નથી કરતો, ગર્વ નથી, એટલે કે સોરી, એ ગર્વ નથી કરતો કે હા મારા કારણે જ આ બધા આપ બધા કપડાં પહેરીને ફરી શકો છો. એવી રીતે એને આવી રીતે ટાઈપનું અભિમાન એ કરતો નથી કે ઉપકાર બતાડતો નથી કે મેં આ કર્યું છે. કારણ કે એનો મેઇન મોટિવ શું છે આ કપડાં વેચવાનું, એનું મેઇન મોટિવ શું છે કે એનું એવું મોટિવ નથી કે આપણને કપડાં આપે પહેરવા માટે, એટલે કે દાન ધર્મ એ નથી કરતો કંઈ. પણ એ શું કરે છે, એ પૈસા એ કપડાં આપે છે તો એ સામે પૈસા પણ લે છે ને, એટલે મેઇન ઉદ્દેશ્ય એનું પૈસા કમાવવાનું છે, બિઝનેસ કરવાનું છે. એનું બિઝનેસ થવું જોઈએ મેઇન, એના માટે એ મેઇન છે. એના માટે એ મેઇન નથી કે બધા કપડાં પહેરીને ફરવા જોઈએ, બધા પાસે કપડાં હોવા જોઈએ અલગ અલગ કલરના કે અલગ ડિઝાઇનના, કે એનું કાંઈ મોટિવ નથી. એનું માત્ર બસ પૈસા આવવા જોઈએ એના બેંકમાં, એ મેઇન છે. એટલા માટે એ કંઈ એવું નથી ગર્વ કરતો કે અભિમાન નથી કરતો કે મેં કંઈ ઉપકાર કર્યો છે, દાન આપ્યું છે કપડાનું આપ લોગને, આ બધાને. તો એવી રીતે એવી જ રીતે હવે આપણે છીએ અને સામે આ બિચારા એકેન્દ્રીય જીવો છે, બીજા બધા નાનકડા જીવો છે. ઓકે, તો એ જીવો ઉપર આપણે એમની રક્ષા કરીએ છીએ ને, તો કંઈ આપણે એવી રીતે કંઈ ઉપકાર નથી કરતા. એટલે એવો ગર્વ આપણને નહીં હોવું જોઈએ કે અરે મેં તો ઉપકાર કર્યો છે આ બિચારા જીવોને, એમની જાન બચાવીને મેં તો કેટલું બધું મોટું ઉપકાર કર્યું છે એમને, એ જીવો ઉપર. તો એવા ટાઈપના આપણને ગર્વ કે અભિમાન કરવા જેવું આપણું દેટ ઇઝ નોટ અવર પ્લેસ, કે આપણને કરવું નહીં જોઈએ, એ વ્યાજબી નથી. કેમ? કારણ કે આપણે જે પણ ઝરણા પાડીએ છીએ ને, એમને બચાવીએ છીએ ને, રક્ષા કરીએ છીએ ને, તો એમના ઉપર ઉપકાર કરવા માટે નથી કરતા, પણ પોતાનું જ જે અહિંસા ગુણ છે ને આપણા આત્મામાં, અહિંસા ગુણ એમની વૃદ્ધિ માટે આપણે પોતાના માટે જ આપણે ઉપકાર કરી રહ્યા છીએ. આપણે જો એમની ઝરણા નહીં કરશું તો આપણે પોતે દુર્ગતિમાં આપણે પડી જશું, દુર્ગતિના દ્વારે આપણે પડી જશું. જે કરશું એવું મળશે, જેવી વિરાધના ને જેવી આપણે હિંસા કરશું ને જીવોની, એનાથી વધીને આપણને એનું કર્મ આપણને આપશે. તો એનાથી બચવા માટે, અથવા તો જે અહિંસા ગુણની વૃદ્ધિ, પોતાના જ અહિંસા ગુણની વૃદ્ધિ માટે આપણે કરીએ છીએ. એટલે એવી રીતે યાદ રાખવાનું કે જે આપણે કરીએ છીએ પોતાના આત્મકલ્યાણ માટે, પોતાના રીઝન્સ, પોતાના જ કલ્યાણ માટે આપણે કરી રહ્યા છીએ. બીજા કોઈ જીવો ઉપર ઉપકાર કરવા માટે કે કંઈ એવું દાન આપવા માટે કે એવું આપણે નથી કરતા. એવા ટાઈપનું થિંકિંગ હોવું પણ નહીં જોઈએ આપણને. ઓકે, તો જીવોને બચાવીને કાંઈ એવું એવી રીતે ગર્વે ચડી નહીં જવું કે મેં તારું જાન બચાવ્યું છે જા, એવા ટાઈપનું. એવી રીતે પણ પોતાનું જ આપણને, એટલે કે કેવું હોવું જોઈએ, નમ્ર હોવું જોઈએ કે આ જીવોએ મને પણ ક્યારેક ને ક્યારેક બચાવ્યું હશે, પ્લસ મારા રિલેશન્સ રહેલા હશે પૂર્વના ભવોમાં, પ્લસ આ બધા જીવો છે મારા જેવા જ આત્મા છે એમનામાં પણ. અને હિંસા જે છે એ વિભાવ દશા છે, એ આત્માનો ગુણ નથી. તો મને સ્વભાવમાં રહેવાનું છે, એટલા માટે મને બચાવવાનું છે. તો એવા ટાઈપનું જે ઉદ્દેશ હોવું જોઈએ આપણું ઝરણા કરવા પાછળનું, એ ધ્યાન રાખવાનું. ઓકે, એટલે આપણો ઉદ્દેશ જો ઝરણા પાડીએ છીએ ને, તો ઉદ્દેશ પણ સમ્યક ઉદ્દેશ હોય ને, સાચું ઉદ્દેશ હશે ને, ઇન્ટેન્શન્સ જો સારા હશે તો એનો ફાયદો થશે. જો ઇન્ટેન્શન્સ એવા હશે ને અભિમાનવાળા કે ઉપકાર આપણે કર્યું છે બીજા ઉપર, એવા ટાઈપનો ઉદ્દેશ હશે ને, એવું ખોટું ઇન્ટેન્શન્સ, તો પછી કાંઈ ફાયદો થવાનું નથી બધું ઝરણા કરવાનું. ઓકે, તો એ ધ્યાન રાખવાનું છે આપણને. પછી
સાચા ઇન્ટેન્શનથી આપણે જે પ્રોપરલી જયણા કરશું તો એનું ફળ પણ શું મળશે આપણને? તો આ આટલા બધા ફળ મળશે. શું કહે છે એ બીજા જીવોની રક્ષા કરવાથી, એમની વિરાધના નહીં કરવાથી શું થશે? જયણા પાડવાથી શું થશે? આપણને પોતાને પણ તકલીફ નહીં થશે. એટલે જો બીજા જીવોને આપણે તકલીફ, પીડા, શારીરિક પીડા, તકલીફ એ બધું નહીં આપશું ને આપણે, તો આપણા પોતાને પણ એ શારીરિક તકલીફ, પીડા કાંઈ નહીં થાય, રોગ વગેરે નહીં થાય. શું નિરોગી ટાઈપનું શરીર રહેશે, લાંબો જીવન જીવી શકશું, કોઈ પણ એક્સિડન્ટ્સ વગેરે નહીં થાય. પછી બીજા જીવોને આપણે મજા, મોજ, શોખ માટે આપણે મારી નાખીએ ને, તો પછી શું થાય? જે એવી રીતે કરે એમના પણ પછી શું થાય? એક્સિડન્ટ્સ થાય, કંઈ ને કંઈ એક્સિડન્ટ, અકસ્માત થઈને મૃત્યુ થઈ જાય. એવા ટાઈપના કર્મોના ફળ મળે છે ભયંકર. એટલા માટે ધ્યાન રાખવાનું. પછી જયણા પાડવાથી સુખ મળે, શાતા મળે. એટલે શાતાવેદનીય કર્મો છે એનું બંધ થાય, અને એના ઉદયથી આપણને શું થાય? સુખની અનુભૂતિ થાય. એવા ટાઈપના સર્કમસ્ટાન્સીસનું સર્જન થાય, શાતાની અનુભૂતિ થાય, પીડા, અશાતા કાંઈ નહીં થાય, રોગ નહીં થાય. એટલા બધા બેનિફિટ્સ છે જયણાના ફળ છે. આરોગ્ય મળે, હેલ્થ સારી રહે, ડિસીઝીસ, બીમારીથી કાંઈ પણ પીડા નહીં થાય, સમૃદ્ધિ મળે, આત્મભૂમિ કોમળ બનવાથી ગુણ પ્રાપ્તિની યોગ્યતા આવે. એનાથી એટલે મેઇન શું છે કે જયણાનું આપણે પાલન કરશું ને, તો જે આપણું આત્મા છે ને, એમાં જે કઠોરતા રહેલી છે, કઠોરતા એટલે કે શું? નિર્દયતા, નિષ્ઠુરતા કહીએ કે સિમ્પલ વર્ડ્સમાં નિર્દયતા કે નિષ્ઠુરતા આપણે કહીએ ને, તો એમાં સિમ્પલ વર્ડ્સમાં આપણે કશાય કહી શકીએ છીએ. જે દ્વેષ, ક્રોધ કે દ્વેષરૂપી જે કશાયો હોય છે, તો એ બધા શાંત થાય. જે હિંસક જે પણ પરિણામો હોય ને, હિંસક પરિણામો એ કેવા હોય? હિંસક પરિણામોના કારણે આપણું આત્મા કઠોર અને કેવું નિષ્ઠુર બની જાય, નિર્દય બની જાય, અને પછી સામેવાળા જીવોને મારવામાં, કાપવામાં કાંઈ પણ હાથ પણ નહીં કાપે, હૃદય પણ નહીં કાપે, હૃદય પણ દ્રવી નહીં જાય, એવું હોય. તો આપણને એવું નથી બનવાનું. આપણને કેવું બનવાનું છે? આપણું જે આપણું હૃદય છે ને, એને આદ્ર બનાવવાનું છે, એટલે કે સોફ્ટ, કોમળ બનાવવાનું છે. એને ઇન અધર વર્ડ્સ આપણને શું કરવાનું છે? આપણામાં દયા ગુણ જે છે ને, કે કરુણા છે, એ વિકસાવવાની છે, એ વધારે એની વૃદ્ધિ કરવાની છે. જીવો પર દયાભાવ એ વધારે પ્રગટ કરવાનું છે, વધારે માત્રામાં. ખ્યાલ છે ને? જીવો ઉપર જે દયાભાવ છે કે કરુણા ભાવ છે, એના કારણે જ કોઈ પણ જીવને તીર્થંકર નામ કર્મનું બંધ થઈ શકે છે. એટલે એવું છે આ દયા. કેવું છે કે જીવને તીર્થંકર પણ બનાવી શકવાની એમાં પાવર છે. એટલે કેવું હશે આ દયા? જીવો ઉપર રહેલી દયા છે, કાંઈ નાનકડી એવી વાત નથી. આપણે એમને વધારે ઇમ્પોર્ટન્સ આપતા નથી, પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એવી છે કે એ કોઈ જીવને તીર્થંકર બનાવી શકે છે. વિચારો. એટલા માટે માત્ર તીર્થંકર બનાવે એટલું જ નહીં, પણ પછી કેવલ જ્ઞાન પણ થાય ને, એમને મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ પણ કરાવે છે. એવું છે. એટલે આપણને શું કરવાનું છે? આપણું હૃદય જે છે ને, કઠોરતા રહેલી હોય એને સોફ્ટ બનાવવાનું છે. કોઈક સામેવાળા જીવને તકલીફ થાય અને ત્યાં જ આપણું શું થાય? અનુકંપા ભાવ એ જાગી જવું જોઈએ. દયાભાવ, કરુણા એ આવવી જોઈએ. એ તો માત્ર બાહ્ય રીતે આપણે અહીંયા વાત કરી રહ્યા છીએ, પણ આંતરિક જે પણ અભ્યંતર રહેલા જે તકલીફો છે, એટલે શું? કર્મ હોય ને. અભ્યંતર દુશ્મન કોણ છે? કર્મ છે. તો કર્મથી વશ થઈને ભટકી રહેલા જે જીવો છે સંસારમાં, તો એમને પણ જોઈને આપણને શું થવું જોઈએ? અનુકંપા ભાવ એ જાગવું જોઈએ, દયાભાવ થવી જોઈએ, કરુણા થવી જોઈએ જીવો ઉપર. તો પછી શું થશે? ગુણ પ્રાપ્તિની યોગ્યતા થશે.
હજી વધારે ગુણોની પ્રાપ્તિ માટે આપણી યોગ્યતા જેવી રીતે એ પરિપક્વ થશે, એટલે કે એનું પરિપાક થશે, તો એવી રીતે વધારે વધારે ગુણો પ્રગટાવતા મોહનીય કર્મને નબળો કરતાં આપણે ક્ષય કરતાં આપણે આગળ ગુણસ્થાનકે આગળ વધીને આપણે મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ થઈ શકશે. એટલે એવું છે આ જૈણાનું ફળ, આટલું ઉત્કૃષ્ટ અને સર્વોત્તમ છે આ. એટલા માટે જો આપણને આપણું લેવલ વધારવું હોય તો પછી જૈણાનું પાલન કરવાનું સ્ટાર્ટ કરવું જ પડશે. એ ખાસ ધ્યાન રાખવાનું. હિંસક પરિણામો દ્વારા આપણું કાંઈ આત્મકલ્યાણ બિલકુલ પણ થવાનું નથી, એ ધ્યાન રાખવાનું. હિંસક પરિણામોનો તો ત્યાગ કરવું જ પડશે. અહિંસા એ પરમો ધર્મ છે, એ જ આપણને પાલન કરવાનું છે. જૈણા પાલન કરવું જ પડશે, તો આપણો મોક્ષ થઈ શકશે. નેક્સ્ટ ક્વેશ્ચન શું છે? સ્થાવરમાં જીવ પ્રત્યક્ષ નથી જણાતો, તેથી તેને બચાવવાનો ઉલ્લાસ જાગતો નથી. હવે અહીંયા શું કહે છે કે ભલે આપ કહો છો કે સ્થાવરમાં જીવો તો છે, એમાં બધા સ્થાવર જીવો છે, એમાં આત્મસિદ્ધિ કરીને તો આપ તો બતાડો છો, જૈણાનું ફળ પણ બતાડો છે, બધી વાત સાચી છે, છતાં પણ એમાં પ્રત્યક્ષપણે કંઈ એવું ચૈતન્ય દેખાતું નથી અમને, તો એના કારણે એમને બચાવવાનો ઉલ્લાસ પણ જાગતો નથી. એટલે કે આટલું એક મન થતો નથી, ઉલ્લાસ જાગતો નથી. એટલે કે જેવું છે આવું ચલાવી રહ્યા છે અમે ગૃહસ્થ અવસ્થામાં બેસીને. સ્નાન કરવાનું છે તો ત્યાં સ્નાન કરતાં પણ એવું ફીલ થતો નથી કે આ જીવો છે, જીવો દ્વારા આપણે સ્નાન કરી રહ્યા છીએ અને એમની હિંસા કરીને સ્નાન શરીરને બાહ્યથી ચોખ્ખો કરી રહ્યા છે. એટલે એમને બચાવવાનું કંઈ એવું ઉલ્લાસ જાગતો જ નથી, કારણ કે એમાં કંઈ જીવત્વ એ કાંઈ પ્રત્યક્ષ દેખાતું નથી. તો પછી અહીંયા આન્સરમાં જવાબમાં શું આપે છે અહીંયા કે જેવી રીતે હવે કોઈ પહેલાંના જમાનામાં શું હતા, રેડિયોઝ હતા, તો એ રેડિયો એક જણ ઓન કરે અને પછી એમાંથી જે પણ કોમેન્ટ્રી સાંભળવામાં આવે, કોમેન્ટ્રી સાંભળીને જે પણ ક્રિકેટ ચાલતી હતી મેચીસ, તો પહેલાંના જમાનામાં ટેલિવિઝન નહીં હતા. અમુક વર્ષો પહેલાં 50, 60 કે 70 યર્સ પહેલાં બધા પાસે ટેલિવિઝન્સ નહીં હતા ઘરમાં. તો બધા શું કરતા હતા મનુષ્યો, જે રેડિયોઝ હતા, રેડિયોમાં જે પણ ક્રિકેટ મેચીસ ચાલતી હતી તો એની લાઈવ કોમેન્ટ્રી સાંભળતા હતા ને, તો એ બધું સાંભળીને એના ઉપર વિશ્વાસ તો કરતા હતા ને કે કોમેન્ટ્રી ચાલુ છે, દેટ મીન્સ સાચે આપણે ભલે આંખથી ત્યાં દેખાતું નથી કે સાચે ત્યાં મેચ કોઈ રમી રહ્યો છે કે નહીં, ક્રિકેટ મેચ રમી રહ્યો છે કે નહીં, એ ભલે આંખોથી દેખાતો નથી ને બધાને, કારણ કે ટેલિવિઝન તો છે નહીં ને યુટ્યુબ છે ને કાંઈ જ નથી, આંખોથી જોવાનું કોઈ મીડિયમ છે જ નહીં. છતાં પણ આપણે એના ઉપર વિશ્વાસ હતો ને કે ના અહીંયા કોમેન્ટ્રી ચાલી રહી છે, દેટ મીન્સ કે સાચે ક્રિકેટ તો ચાલુ જ છે, કોઈ રમી જ રહ્યો છે, આટલું વિશ્વાસ તો હતું જ ને, છે જ ને. તો પછી હવે આપણે આટલા વિશ્વાસ આવા અંજાન વ્યક્તિઓ પર, જે કોમેન્ટ્રી આપનાર જીવો પર આપણે એને જાણતા પણ નથી પર્સનલી કે સાચો માણસ છે ખોટો માણસ છે, કે એમનો એમ કોમેન્ટ્રી કરે છે સાચે કંઈ ચાલતું નથી મેચ, સાચે એમ જ ઘરમાં બેસીને એમ કોમેન્ટ્રી કરે છે, એવું પણ હોઈ શકે છે. પણ ના, આપણે કહીએ કે ના સાચે મેચ ચાલુ રમી જ રહ્યા છે, એ સાચું જ છે, આટલું વિશ્વાસ છે એવા અનનોન પર્સન ઉપર, તો પછી જીનેશ્વર ભગવાન જે આપણા આર્યન ભગવાન છે તો એમના ઉપર આપણને વિશ્વાસ કેમ નથી થતો? જીનેશ્વર ભગવાન તો પોતે કેવલ જ્ઞાની ભગવાન છે ને, પોતે કેવલ જ્ઞાની છે, પોતે તીર્થંકર છે, ધર્મતીર્થની સ્થાપના કરીને આપણને આટલું બધું સત્ય હકીકતો બધી બતાડી છે, જે જેવું છે તેવું બતાડ્યું છે. પોતાના કેવલ જ્ઞાન દ્વારા એ આટલા સૂક્ષ્મ જીવોને પણ તેઓ જોઈ શકે છે કેવલ જ્ઞાન દ્વારા, ડાયરેક્ટ આત્મા વડે. એમને જે વેદના થઈ રહી છે એ બધું સ્નાન કરતા ટાઈમ એમને જે વેદના થાય છે કે આપણે સ્નાન કરીએ તો ત્યારે કેટલું વેદના થાય છે કે વનસ્પતિકાય જીવોને આપણે
રસોઈમાં આપણે પકાવતા હોઈએ છીએ, તેવું કાંઈ જીવો દ્વારા આપણે જે પણ કરતા હોઈએ છીએ, ખાવાનું આપણે પકાવવાનું જે પણ, તો એ બધું એમને કેટલી વેદના થાય છે એ સાક્ષાત એમણે આત્માથી સાક્ષાત એમને જાણી છે, જોઈ છે. અને જેવું છે એવું આપણને શાસ્ત્રોમાં બતાડ્યું છે, જેવું છે તેવું જે જોયું છે તે જ બતાડ્યું છે સત્ય હકીકતો. છતાં પણ આપણને પ્રભુના વચન ઉપર વિશ્વાસ જ નથી. તો એ આપણે કેવા કહેવાઈએ કે અનનોન પર્સન ઉપર વિશ્વાસ છે. જે આપણે બસમાં બેઠા હોઈએ કે ટેક્સીમાં બેઠા હોઈએ તો ટેક્સીનો જે ડ્રાઈવર છે એને ઓળખીએ છીએ પર્સનલી, નથી ઓળખતા ને. ઓટો રિક્ષા ડ્રાઈવર છે એને ઓળખીએ છીએ પર્સનલી કે વ્યક્તિ બરાબર ચલાવશે કે નહીં, ભાનમાં છે કે નહીં, ઊંઘ તો આવતી નથી ને, કે મદિરાનું સેવન કરેલો તો નથી ને, એ બધું ચેક કરીએ છીએ નહીં ને. બેસી જઈએ અને એના ઉપર આંખો બંધ કરીને વિશ્વાસ મૂકીને એરોપ્લેનમાં કે આ બધા વ્હીકલ્સમાં બેસી જઈએ કે નહીં બરાબર પહોંચાડશે, આટલો વિશ્વાસ હોય એના ઉપર આપણને. પણ જે પ્રભુ છે, અરિયન ભગવાન, આપણા પોતાના અરિયન ભગવાન છે, એમના ઉપર, એમના વચન ઉપર જ આપણને વિશ્વાસ નહીં હોય તો એ આપણે કેવા કહેવાઈએ? મૂર્ખ કહેવાઈએ ને. એ ડ્રાઈવર છે એ તો જેમ તેમ ચલાવીને એક્સિડન્ટ પણ કરી નાખશે, છતાં પણ વિશ્વાસ આપણે એના ઉપર કરીએ. પણ પ્રભુએ જેવું છે એવું આપણા પોતાના આત્મકલ્યાણ માટે બધું બતાડ્યું છે, તો પણ આપણે વિશ્વાસ તો નહીં કરીએ. અને વિશ્વાસ આવે તો પણ આપણે એ સાંભળીએ નહીં. જેવી રીતે આપણે ઉઠવા, બેસવા, સૂવા માટે જે પણ કહ્યું છે, શ્રાવક ધર્મ કે સાધુ ધર્મ આપણને જે પણ કહ્યું છે, તો એ આપણે ફોલો નથી કરતા, તો આપણે કેવા કહેવાઈએ? એટલે મેન આપણને પ્રભુ ઉપર, જીન વચન ઉપર આપણને વિશ્વાસ કરવો બહુ જરૂરી છે. એ શા માટે? આપણા ખરાબ માટે કંઈ કહેશે, વિચારવાનું આપણને. તો એ વિશ્વાસ કરવાનું એમના વચનો ઉપર, જીન વચનો ઉપર. અને જેવી રીતે કહ્યું છે કે જૈણા, એ આપણને પાલન કરવા જેવું છે, એ મોક્ષ સુધી પહોંચાડવા જેવી છે. એટલે પહોંચાડી શકશે જૈણા આપણને. તો એવી રીતે આપણને વિશ્વાસ રાખવાનો એમના વચન ઉપર. અને જે પણ કામ કરીએ આપણે, ઉઠવું કેવી રીતે, બેસવું કેવી રીતે, સૂવું કેવી રીતે, ખાવું કેવી રીતે, પરઠવું કેવી રીતે, બધું જૈણાથી. દરેક વસ્તુ આપણે જૈણાથી જ કરવાની છે. જૈણાને પ્રાધાન્ય, ઇમ્પોર્ટન્સ આપીને આપણે દરેક કામ કરવાનું છે. આત્મવત સર્વભૂતેષુ, એટલે આપણું આત્મા જેવું છે ને એવી જ રીતે બધા બીજા જીવો પણ બીજા આપણા આત્મા જેવા જ છે. તો એવી રીતે વિચારવાનું કે મને જેટલું દુઃખ થાય છે ને, કંઈ પીડા, કોઈક મારશે તો મને કેટલી પીડા થશે, તો એવી જ રીતે બીજા જીવોને પણ થાય. એવી રીતે યાદ રાખવાનું. એવી રીતે આપણને કે મને નથી ગમતો દુઃખ થાય, તો કોઈ મારે તો મને નહીં ગમે, તો બીજા જીવોને પણ નહીં ગમે ને. મને દુઃખ નથી ગમતો તો બીજા જીવોને પણ દુઃખ નહીં પસંદ હોય. તો એવી રીતે આપણને યાદ રાખવાનું. અને એવા ટાઈપની કોઈને પીડા થાય, કોઈ પણ જીવને, એક ઇન્દ્રિયથી કરીને પંચેન્દ્રિય, કોઈ પણ જીવને પીડા નહીં થાય એવા ટાઈપની પ્રવૃત્તિ કરવાની. મેન આપણું જે હૃદય છે એ કોમળ બનાવવાનું છે, દયાવાળું બનાવવાનું છે, ક્ષમાવાળું, દયાવાળું, કરુણાવાળું બનવાનું છે આપણને પોતાને. પછી છે જૈણાના સ્થાનો. ક્યાં ક્યાં આપણને જૈણા રાખવી, સાચવવી જરૂરી છે, બતાડે છે. પહેલું છે પૃથ્વીકાયમાં, ક્યાં ક્યાં આપણને જૈણાના સ્થાનો ક્યાં ક્યાં છે એ બતાડે છે. અહીંયા તે આપણે જોઈ લઈએ. પૃથ્વીકાયમાં આપણે અહીંયા દેખાય છે ફોટોમાં, બધા જાતની માટી, બધી જ જાતની માટી. એટલે કે કાળી હોય કે લાલ હોય કે સફેદ હોય કે ગ્રીન હોય, બ્લેક, બ્લુ, બ્રાઉન, જે પણ કલર્સની હોય, બધી માટીઓ, બધી જ પૃથ્વીકાયના જીવો છે. એટલે કે એક શરીરમાં એક આત્મા રહેલું હોય છે. બધા માટી, સોઇલ, મડ, જે પણ કહ્યો તે બધું. પછી પથ્થર હોય, કાંકરા હોય, જે પણ હોય, બધા પૃથ્વીકાયના જીવો છે. બધાની જૈણા આપણને સાચવવાની જરૂરી છે. કોઈ પથ્થર હોય તો કેટલા શું કરે, પથ્થર ઉપાડીને ફેંકે અહીંયા ત્યાં, મજા આવે એમને, આપણને મજા આવે. પણ એ જીવો કેટલા છે પથ્થર, આખો
ગ્રુપ છે, ઘણા બધા પૃથ્વીકા જીવોના શરીરોનું એક ગ્રુપ છે અને દરેક શરીરમાં એક આત્મા છે. તો એમને આપણે ફેંકીએ એમને અહીંયાથી ત્યાં, વળી કેટલા જણ પાણીમાં ફેંકતા હોય અને ટપ 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 કરીને શું થાય, પાણી હોય અહીંયા અને કોઈ અહીંયાથી અહીંયા પથ્થર ફેંકે, પથ્થર અહીંયા ટપ 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 થઈને બાઉન્સ થઈને એ પડે તો મજા આવે ત્યાં ક્યારે, અને ગર્વ કરે કે મેં શું ફેંકવાની રીત છે. તો આવી રીતે એક તો પાપ કરીએ, કેટલા અસંખ્યાતા જીવોને વેદના આપીએ, પથ્થરના જીવો, પૃથ્વીકાયના જીવો, વળી અપકાયના જીવો પ્લસ વાયુકાયના જીવો, આટલા અસંખ્યાતા જીવોને વેદના આપી અને ઉપરથી આપણે શું કરીએ, અનુમોદના કરીએ કે વાહ, કેવી અનુમોદના, જેવી રીતે શ્રેણીક મહારાજે કરીને એમણે શું કરી, એક તીરથી બે નિશાન, બે જીવોની હિંસા કરવાની અનુમોદના કરી. અહીંયા આપણે કેટલા જીવોની હિંસાની અનુમોદના કરીએ છીએ, એક છે કે બે છે, કેટલા છે અહીંયા દેખાય છે, અસંખ્યાતા કોણ, પૃથ્વીકાયના, અસંખ્યાતા વાયુકાયના, અસંખ્યાતા અપકાયના, વળી આ અપકાય જ્યાં પાણી જ્યાં હોય ત્યાં શું હોય, નિગોદ પણ હોય, તો નિગોદમાં કેટલા હોય, અનંતા જીવો હોય, એટલે કે અસંખ્યાતા અને અનંતા જીવોની હિંસા કરી અને ઉપરથી એમની અનુમોદના કરશું અને ત્યારે આયુષ્યકર્મ બંધાશે તો શું મળશે, મળશે નરક કે નહીં મળે. આપણે કંઈ શું એવા મહાન છીએ કે આપણને નરક નહીં મળે. શ્રેણીક મહારાજને મળી જશે, એમને મળી ગઈ નરક લખાઈ ગઈ કે નરક ફિક્સ થઈ ગઈ, એમને હિંસાની અનુમોદના કરી, તો શું આપણે કોણ છીએ, એમનાથી પણ કંઈક મોટા કે મહાન છીએ કે આપણી નરક ફિક્સ નહીં થાય, પછી નરકાયું નહીં બંધાય, એવું આપણે કંઈક છીએ કે છે આપણી પહોંચ એટલી કે કોઈની સાથે વાત કરીને આપણે આ કેન્સલ કરી શકીએ નહીં ને. આટલા અનંત અસંખ્યાત જીવોની હિંસા કરીને પછી અનુમોદના કરીએ, આ તો એક એક્ઝામ્પલ છે, બીજું જે પણ આપણે કરીએ એ બધું વિચારી લેવાનું. તો નરક તો પછી ફિક્સ થઈ જશે, વિચારવા જેવી વાત છે આ. ઓકે, બીજું એક્ઝામ્પલ ટ્રેકિંગનું લઈ શકીએ. હમણાં ટ્રેકિંગ કરીને પણ અનુમોદના કરે, પછી શું કરે, અનુમોદના કરે, એના રીલ્સ બનાવીને નાખે અને પછી એ રીલ્સ જોઈને અનુમોદના કરે કે વાહ શું મજા આવી હતી એ દિવસે ને શું શું કરે, એ બધું હિંસા કર્યા બાદની અનુમોદના છે. આ બધું જે રીલ્સ બનાવે ને, ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ નાખે કે સ્ટોરીઝ નાખે, એ બધું અનુમોદના છે. પ્લસ એમાં કમેન્ટ્સ કરે, લાઇક્સ કરે, બધું અનુમોદના જ છે. આ શું કહેવાય, મોડર્ન કાઇન્ડ ઓફ અનુમોદના છે આ. એ વિચારવા જેવું છે આ બધી વસ્તુઓ. ઓકે, તો એ બધું આપણને નહીં કરવાનું. પછી શું છે આગળ, પથ્થર છે, મીઠું છે, પછી સોલ્ટ છે. તો સોલ્ટ પણ જે કાચો નમક હોય એ પણ પૃથ્વીકાયના જીવો હોય એમાં, સોલ્ટમાં એમની પણ આપણને જરણા કરવાની. પછી ખારો છે, પછી ખાણમાંથી નીકળતા કોલસા, કોલ હોય ને, કોલસા, એ પણ શું છે, ખાણમાંથી જે નીકળતા હોય એ બધા કોણ છે, એ પણ પૃથ્વીકાયના જીવો છે. પછી વિવિધ જાતના જે રત્ન હોય, જે અહીંયા ચાંદી દેખાય છે, રત્ન છે, આ બધા સ્વર્ણ છે, તો જે ખાણમાંથી નીકળે છે ને એ બધા સચિત છે, સચિત હોય છે. પછી એમનો એવી રીતે રત્ન બનાવી દે ને આવા વીંટી ટાઈપની, તો આ પછી અચિત થઈ જાય, યાદ રાખવાનું. એટલે કે પછી આ મળદો કહેવાય, લાશ કહેવાય, લાશ કે ડેડ બોડીઝ. ઘણા બધા પૃથ્વીકાય જીવોની લાશો ભેગી કરીને આવા ટાઈપનો આકાર બનાવીને પછી પહેરવાનું. એમાં કંઈ ગર્વ કરવાની વાત છે કે એના ઉપર કંઈ મમત્વ કરવા જેવું છે? આ વસ્તુ નથી ને, વિચારવા જેવું છે આ બધું. ઓકે, તો પછી એવી રીતે બધા ટાઈપના જે પણ ધાતુઓ હોય છે, મેટલ્સ હોય છે, એ બધા જ પૃથ્વીકાય જીવોના પ્રકાર છે, અલગ 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 અલગ. જીવ વિચારમાં આપણે ભણ્યું હતું. તો એવી રીતે બધાની આપણને શું કરવાની, એમની જૈણાનું પાલન કરવાનું, સાચવવાનું છે. નિયમો શું બતાડે છે? નિયમો કે તાજી ખોદાયેલી માટી એ કેવી હોય, સચિત હોય છે. એટલે કે એક એક શરીરમાં એક એક જીવો રહેલા હોય, એક એક આત્મા હોય. તો એવી તાજી ખોદાયેલી માટી હોય ને, કે આ જમીન છે, પછી ખોદેલું હોય, પછી એમાંથી જે માટી વાટી હોય એ બધું બહાર હોય,
કે અથવા તો આવી રીતે હોય ખોદેલું, તો એના ઉપરથી નહીં ચાલવાનું, સાઈડમાં ચાલવાનું. જ્યાં ડામરનો હોય ને રસ્તો, ડામરનો રસ્તો બનાવેલો હોય એના ઉપર ચાલી શકાય. પણ જે આવી તાજી ખોદેલી સાચી માટી કચ્ચો રસ્તો હોય, તો જ્યાં બહુ અવર જવર બહુ થતી નહીં હોય, તો એ બધું સચિત હોય છે, તો એના ઉપર નહીં ચાલવાનું. તો એવી રીતે એ કરવાથી શું થાય છે, ઝરણાનું પાલન કરી શકાય છે, જીવોની રક્ષા કરી શકાય છે. પછી બીજું શું છે, સોનું ચાંદી હીરા મોતી રત્નો જે અહીંયા દેખાય છે ને, આવા રત્ન એની વાત કરે છે. આ બધા જે પણ ઓર્નામેન્ટ્સ આપણે પહેરતા હોઈએ ને, પછી મોતી પણ છે, હીરા છે, આ બધા મેટલ્સ જે પણ ઘરેણા આપણે પહેરતા હોઈએ, બધું શું છે, એ અચિત છે. પણ એ પહેલાં સચિત હતા ને, પછી અચિત બન્યા ને. એટલે કે કેવા હતા, જીવતા જીવો હતા, આપણા જેવા જીવો હતા, પૃથ્વીકાયના જીવો હતા. પછી એમની હિંસા કરીને આવી રીતે ગરમ કરીને આવા શેપ્સમાં એને મોલ્ડ કરીને કે પ્યુરિફાય કરીને જે પણ એના પ્રોસેસ હોય એ બધું કરતા હોય, તો ત્યારે એમાંથી જીવ નીકળી જાય, એમનું મરણ થઈ જાય, અને પછી એમના બચ્ચે શું મળદા બચે છે, ડેડ બોડીઝ બચે જ છે. તો એનું એક કલેક્શન કરીને એવું આવા ટાઈપના ઓર્નામેન્ટ્સનું શેપ બનાવે. તો આવા મળદાઓ આપણને ભેગા કરવાનું શું આપણું એ જ મોટિવ છે. આ મનુષ્ય જીવન આપણને શા માટે મળ્યું છે? મળદાઓ ભેગા કરવા માટે. કંઈ વિચારવા જેવું છે. જે પણ કપડાં પડેલા છે ને આપણા કબાટોમાં, એ કોના મળદા છે? વનસ્પતિકા જીવોના લાશો છે, મળદાઓ છે. અલગ અલગ કલરથી બનાવેલા છે, અલગ શેપને ડિઝાઇનથી બનાવેલા છે, મળદા જ છે. એટલે આપણને શું કરવાનું છે? આ મનુષ્ય ભાવ મળ્યું છે, તો એ મનુષ્ય ભાવથી આપણે શું કરી રહ્યા છીએ? શા માટે મળ્યું છે? આવા કપડાના, એટલે કે જે વનસ્પતિકા જીવોના મળદાઓ, એટલે કપડા રૂપી વનસ્પતિકા જીવોના મળદા ભેગા કરવાનું આપણું એના માટે આપણને મનુષ્ય ભાવ મળ્યું છે. કે આવા જગ્યાઓ જે જમીન જાયદાદ કે બિલ્ડિંગો ઘરો, એ પણ શું છે, પૃથ્વીકાય જીવોના મળદાથી બનાવીને એવા એ ભેગા કરવાનું છે. કે આ ઓર્નામેન્ટ્સ એ પણ એ જ છે. એટલે બધા જીવોના અલગ ટાઈપના જીવોના મળદા ભેગા કરવાનું એ જ છે આપણું મોટિવ. એના માટે મળ્યું છે આપણને મનુષ્ય ભાવ. વિચારવા જેવું છે, આપણે શું કરી રહ્યા છીએ. આપણે બધું ત્યાગવાનું છે. આ વસ્તુઓ આપણે ભેગો તો કરીએ, અને વળી ઉપર મમત્વ ભાવ છે કે આ મળદું મારું છે, આ કલરનું મળદું આ મારું છે, આ લાશ મારી છે, એને કોઈ હાથ નહીં લગાવવાનો, એવી રીતે આપણે કહીએ ને વળી. એટલે આપણે જાગૃત થવા જેવું છે, જરૂરી છે. આપણને બધાને જાગૃત થવું જરૂરી છે. આંખો ખોલવાની છે, સાચી દૃષ્ટિ જગાડવાની છે, ખોલવાની છે, સમ્યક દૃષ્ટિ બનવાનું છે. સાચી દૃષ્ટિથી જેવું છે એવું આપણને જોવાનું છે, એ સ્વરૂપે જોવાનું છે. ઓકે, એટલે જરૂરથી વધારે સંગ્રહ નહીં કરો, એમ તો જરૂર જ નહીં હોય, પણ જીવવું હોય ગૃહસ્થ જીવન, તો એના માટે જે જરૂરી હોય એટલું લિમિટેડ સંગ્રહ કરવાનું, પણ એના ઉપર મોહ નહીં રાખવાનું. લાશો ઉપર મોહ રખાય? એક વખત કોઈકનું જે પણ રિલેટિવ હોય એ ચાલ્યો જાય, એમાંથી આત્મા નીકળી જાય, તો પછી એના ઉપરથી મોહ નીકળી જાય કે લાશને ભેગો કરીને રાખીએ આપણે ઘરમાં? નહીં ને. એવું જ છે. આ જે આત્મા છે, એ રિલેટિવનો આત્મા ઉપર મોહ હતું ને, તો આત્મા નીકળી ગયો, લાશ રહી ગઈ, તો લાશને તો કોઈ રાખે નહીં ઘરમાં, કાઢી નાખે ને. તો એ એકેન્દ્રિય કે બીજા આટલા એવા જીવોના મળદા ઉપર મોહ શા માટે? આ એકદમ વિયર્ડ, એકદમ નથી લાગતું આપણને? એટલા માટે જેટલું શક્ય હોય એટલું ત્યાગ કરવાનો. મળદા ભેગા નહીં કરવાના, મળદાઓનો ત્યાગ કરવાનો. મોહ તો બિલકુલ નહીં રાખવાનો. બીજું છે અપકાય. અપકાયના જીવો જે છે, એટલે કે પાણીના જીવો, તો એમાં કયા જીવો છે અપકાયના જીવો? અહીંયા ફોટોમાં શું દેખાય છે જોઈ લઈએ આપણે. બધા જાતના પાણી, એટલે કે સરોવરનું, રિવરનું, પોન્ડનું, ઓશનનું, રિવર્સનું, વરસાદનું, વેલનું, અહીંયા આ વેલનું, સ્પ્રિંગ્સનું, બધા આ બધા
જાતના એ બધા પાણી, બધા અપકાયના જીવો છે. એક શરીરમાં એક આત્મા છે, યાદ રાખવાનું. બધાની આપણને જાણના પાડવાની છે. કેવી રીતે પાડી શકાય? સર્વવ્યતિ સ્વીકારીને જ પાડી શકાય, ધ્યાન રાખવાનું. પછી છે ઝાકળ. જે ઝાકળ બિંદુઓ હોય છે, ડ્યુ ડ્રોપ્સ હોય છે ને, એને ઝાકળ બિંદુ કહેવાય. એ બધા પણ અપકાયના જીવો છે. પછી વાદળનું પાણી. વાદળનું પાણી એટલે વરસાદ ને, વાદળનું પાણીને વરસાદ કહેવાય. તો એ બધું શું છે? એ પણ અપકાયના જીવો છે. પછી લીલી વનસ્પતિ ઉપર ફૂટી નીકળતું જે પાણી હોય છે, એ પણ શું હોય? એ પણ ભલે પાણીમાં વનસ્પતિમાંથી નીકળ્યું છે, ફૂટીને નીકળ્યું છે, પણ એ પણ અપકાયના જીવો છે. પછી બરફ, આ પણ અપકાયના જીવો છે. એમને વિચારવાનું કે ફ્રીઝ થઈ ગયા તો આ અચિત પાણી થઈ ગયું, કાંઈ અચિત નથી થતું. બરફ ટાઈપના એ પોતાના જ એક જાતના એક અપકાયના જીવો છે. પછી કરા, એટલે કે અહીંયા દેખાય છે કે હેલ સ્ટોન્સ, એ પણ અપકાયના જીવો છે. સ્નો છે, એ પણ અપકાયના જીવો છે. સ્નોમાં રમવા બહુ ગમતું હોય ને કેટલાકને, ક્યાં જાય? લેહ લદ્દાખ જાય, મનાલી જાય, તો શું કરે? ત્યાં સ્નોમાં રમવામાં બહુ મજા આવે. એકબીજા ઉપર સ્નો ફેંકે. એ બધું શું છે? અપકાયના જીવો છે. એમને કેટલું ત્રાસ વેદના થાય છે એમાં પછી મજા કરી અનુમોદનાથી આપણે રમીએ તો કેટલું પાપ થાય. અહીંયા ક્વેશ્ચન છે કે બરફ ઇઝ પૃથ્વી કા અપકાય? બરફ ઇઝ અપકાય. બરફ શું છે? અપકાય છે, પાણીના જીવો છે. ઓકે, તો આવી રીતે ધ્યાન રાખવાનું. પછી એમના નિયમો શું બતાડે છે જાણવા માટે? નિયમો, જો ગૃહસ્થ અવસ્થામાં રહેવું જ છે, જો આપણને સર્વવીરતી આપણે સ્વીકારી નહીં શકતા હોઈએ ઘણા પ્રયત્નો બાદ પણ, પુરુષાર્થ બાદ પણ, તો એટલીસ્ટ આ નિયમો તો આપણને લાઈફમાં ફોલો કરવા બહુ જરૂરી છે. શું છે? ફ્રીજનું પાણી નહીં પીવું, બરફનું પાણી અને બરફ નહીં વાપરવો, ધ્યાન રાખવાનું. ફ્રીજનું જે પાણી છે એ નહીં પીવાનું. કેવું પાણી પીવાનું? જે ઉકાળેલું પાણી હોય ને, તો એ જ પીવાનું આપણને. અચિત પાણી જ વાપરવાનું. ક્યારે પણ આવા સચિત પાણી આપણને વાપરવું જ નહીં જોઈએ. અસંખ્યતા જીવોને લાઈવ, એને જીવતા હોય અને ત્યારે જ આપણે એમને ભક્ષણ કરી નાખીએ મોઢામાં નાખીને. કેટલા અસંખ્યતા જીવોના પ્રાણ પંખેરું ઉડી જાય અને એમની મરણનું સ્થાન પૂછે કોઈ, તો ક્યાં? તો આપણા પેટમાં, આપણા મોઢામાં. એટલે આ વિચારવા જેવું છે. ફ્રીજનું પાણી નહીં પીવાનું, બરફનું પાણી ને બરફ નહીં વાપરવો. કેટલા જણને બરફ નાખીને પાણીને શરબત પીતા હોય, બરફનું ઠંડુ ફ્રીજનું ઠંડુ ચિલ્ડ વોટર ગમતું હોય. એ બધું નહીં આપણને પીવાય, એ ધ્યાન રાખવાનું. એમાં એક તો હિંસા તો થાય જ છે, પ્લસ જે ભ્રમ થાય છે ને, શાતાનું અનુભૂતિનું જે ભ્રમ થાય છે, એના કારણે જે અનુમોદનાના ભાવો થાય છે, તો એ વધારે ચીકણા પાપ કર્મનું બંધ કરાવે છે. વિચારવા જેવું છે આ બધી વસ્તુઓ, નાના પોઈન્ટ્સ, પણ જીવનને, આપણા આત્માને બહુ મોટા આવા પરિણામો આપનારા એવા નાના પોઈન્ટ્સ છે. આ વિચારવા જેવું છે એટલા માટે. પછી શું છે કે હવે પાણી, જે અહીંયા નળ છે, એ નળમાંથી પાણી આવે છે. પછી બાલટી અહીંયા છે અને નળમાંથી ફોર્સમાં પાણી આવે છે કે એમ સાદો પણ પડે છે. તો જે ઇમ્પેક્ટથી આ પડે છે, જે જીવો, આપકાના જીવો છે આ, તો એ અથડાઈને ઉપરથી નીચે પડે અને અહીંયા નીચે બેઝ ઉપર તે અથડાય, જોરદાર ઇમ્પેક્ટ પડે કે અવાજ પણ આવે ને. પાણી જો ભરાતું હોય આવી રીતે બકેટમાં, અવાજ પણ આવે ને આપણને. એટલે આવાજથી જ ખ્યાલ આવે ને કે આ નાના જીવો કયા ઇમ્પેક્ટથી જોરદાર અહીંયા પડતા હશે, કે કેવું આઘાત લાગતું હશે, જોરદાર પીડાથી અકસ્માત થઈને અહીંયા મૃત્યુ થતું જાય છે અસંખ્યાતા જીવોનું. તો આપણને એવી રીતે કેવી રીતે કરી શકાય? આપણાથી આ કરી શકાય? આવા ટાઈપનો આઘાત અપાય આટલા બધા જીવોને નહીં ને. એટલા માટે શું કરવાનું? જો નળ નીચે આપણે કરવાની સેટિંગ નહીં હોય તો પાટલા કે એવું કંઈક રાખીને એટલીસ્ટ બકેટ તો ઉપર રાખી શકાય ને.
અને એવી રીતે બકેટ હોય, આવી રીતે સ્લેન્ટ હોય ને, બકેટ સ્લોપવાળી હોય, તો શું કરવાનું? એટલીસ્ટ એવી રીતે નળ અહીંયા રાખવાનો અને બકેટ એવી રીતે રાખવાની કે અહીંયા સ્લાઇડ થઈને પડે. એટલે એકદમ વચમાં નહીં રાખવાની બકેટ. એમ શું કરવાનું? થોડુંક સાઈડમાં અહીંયા નળ છે, અહીંયાથી પાણી પડે છે, તો બકેટનું એજ ઉપર પાણી પડે ને, અહીંયા સ્લાઇડ થઈને, અહીંયા ગ્લાઇડ થઈને અહીંયા પાણી આરામથી પડી શકે, એમાં ફ્લો થઈ શકે. એટલીસ્ટ આટલું તો કરી શકાય, થોડુંક દિમાગ લગાડીને એવી રીતે આપણે કરી શકીએ. તો શું થાય? આટલું ઇમ્પેક્ટફુલી જોરદાર એવી રીતે નહીં પડે, પછી પાણીના જીવોને આટલું આઘાત નહીં લાગે જોરદાર. તો આટલી એ બધું ક્યારે કરીએ? જ્યારે આપણો આત્મા જે છે એમાં કોમળતા હોય, દયાભાવ હોય, તો એ કરી શકાય. એટલે એ બધું આપણને હવેથી ચેન્જીસ લાવવાના છે જીવનમાં. ઓકે, અહીંયા સુધી આપણે જોયું. નેક્સ્ટ ક્લાસમાં આપણે આગળ કન્ટિન્યુ કરશું. જેન વચન વિરુદ્ધ બોલાયું તો મિચ્છામિ દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જન્મ જયતિ શાસનમ. પ્રણામ.